આ વખતે છે ને અમારે ફરવા જવાનું છે. આ વખતે અમારે ત્યાં પ્રમોશન કરવાને જવાનું કાંઈ નહીં. હાલો ને હાલો ને ખેલ ઉપર છે કો તું કેટલો હરખાઈ જોઈ બસમાં બેહવાનો કેટલે હરખાય. અમે ત્યાં માથે બેઠા એ કદના લે હેઠા સ્પોન્સર મળી જતો આ હું હે અમે આવ્યા ને ત્યાં જાગવો પડ્યો અમારે વહેલો નકર તો અમે 10 વાગે જાગવા વાળા મળે. તો ભાઈ અમે દુકાન હે ને ભાઈ અહીંયા આવીને સરપ્રાઈઝ આપી કે આપણા બે જણા હે ને તે વીએ ગયા હે તો એ દેખાતા નહીં કાં જાય હે કાં વીએ ગયા દુકાન મૂકીને વે જાય. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આપણે છે હાનના એવા બ્લોગ શરૂ કર્યા હતા. તમે કેટલા હારા 5 છે ને અહીં બેઠા હતા કા ટ્રીપ ઉપર જવાનું હતું ને હા કાં જવાનું છે કાં નહીં તમને હે ને આજ તો ખબર પડી જ આવે તો આજ તો ખબર પડી જાય ને અમારે જવાનું છે સુરત. તમારી બાને કી દઈ કાં જવાનું ભાઈ ખબર છે ખબર છે બા અમારે કાં જવાનું છે નહીં સુરત જવાનું છે અમારે અત્યારે તો હા જાવ બીજું હું હા જી ને આવો તમે કી બાજુ ઉપરા હું ગામમાં જાઉં થાય તમે ગામમાં હતા કંઈક બકાલ લેવા નહીં જાઉં ગઈ હા જાવું જ પડશે ને કોની રાંધવું નહીં પડે. હા તે હું કંઈક બકાલ લઈ આવું. હા હા તે બા તો બકાલ લેવા જાય ને આપણે તો છે ને સુરત જવાનું છે ને કે અત્યારે હું તમને કીધું નતું તમારે ત્યાં જવાનું છે ત્યાં જવાનું છે એ તો આય નહોતું કીધું કા નહોતું કીધું ને ટ્રીપ ઉપર જવાનું એમ કીધું પણ સુરત જવાનું છે હા. આપણી શોપ છે કે હા તો ના મહિનો ઉપર થઈ ગયો આપણે આટો મારવા નથી ગયા હા તો આ સ્પેશિયલી છે ને આટો મારવા જવાનું છે ના કોઈ પેડ પ્રમોશન કરવા નથી જતા આ વખતે સ્પેશિયલ છે ને એમને સ્પેશિયલ ફરવા જાય છે એમ હા ઠેક આ વખતે છે ને અમારે ફરવા જવાનું છે. આ વખતે અમારે ત્યાં પ્રમોશન કરવાને જવાનું કાંઈ નહીં એમને ફરવા જવાનું છે. તમે ભાડે ખેલે એમ કહો ને તમે પ્રમોશન કરવા આવો તમે અમથા નહીં આવતા પણ આ વખતે અમારે છે ને અમથું જવાનું છે પ્રમોશન કરવા નહીં જવાના. હવે આવું ભાઈ જતા આરથી ફરે આમ જતા તાર આવવાનું છે હે જા વીએ જા તાર પપ્પા ભાઈ હવે કઈ દગનો સંપલા પેન આટા મારે ને જવાનું છે એટલે કા દર વખતે આપણે એને જાતા ને સુરત તો કોઈનું કોઈ પ્રમોશન ને એવું હોય એના લીધે જાતા અને આ વખતે પ્રમોશન આટોથી ને જવાનું આ વખતે છે ને સ્પેશિયલ આપણી શોપની વિઝિટ કરવા અને શોપની બધી ખરીદી બધું કરવા જવાનું છે સ્પેશિયલી તો એને ખાસ કરીને એને ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો એક લાઈક કરી દેજો અને આ વિડીયોમાં ભાઈ બહુ મજા આવવાની છે કારણ કે અમે જઈએ છીએ સુરત અને અમારે આજે હજી એક બીજું કોકે આવવાનું હોય કોણ આવવાનું હોય ને એ તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય તો હા તો જઈ સુરત. તો ભાઈ હવે એને મસ્ત રેડી થઈ જશે એ બધા અને રઘુભાઈ અમારે કાઢે છે ગાડી કા રઘુ હા હે તારે ને આવવાનું ને એને લઈ જવાનું બેન તારે આવું કે નહીં તમે જાઓ ને આવવું હાલ હાલ તો ભાઈ તો મસ્ત રીતે રેડી થઈ જશે કમ્પ્લીટ અને એને ભાઈ આવા નોર્મલ કપડાં પહેરા કારણ કે એને બસમાં બેસવાનું હોય ને એટલે પછી ઓલા પહેરીએ ને તો એને હાવ પલ્લી રહી એકર તો એટલી ગરમી થતી હોય હાલો ને હાલો ને ખેલ ઉપર છે કો તું તારે તું પડવાનો હે હા 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 તો જો ભાઈ મસ્ત એક ઠેલો લઈ લીધો આખો ભરેલો આ કેટલો વજન છે આમાં એક મણ ઉપર વજન છે નો વજન હોય. હા લો તે ઉપાડો તેવા ખબર પડે પાવર બેક નાખો ને પાવર બેક માં કેટલા કિલો છે એટલે તો પાવર બેક માં વજન છે. આવા દે ને આવા દે આપણા સામાન જ વજન હોય એવડા ને તો કઈ હોય નહીં તો ભાઈ જો ગાડી રઘુભાઈ રેડી કરી નાખી છે બસ બસ હાલો હવે હાલો હારો હારો હાલો નીકળી ભાઈ હવે ડાયરેક્ટ અમારે અહીંથી જવાનું છે રોહિંશા ત્યાંથી અમારી બસ છે તો ત્યાંથી બેસવાનું છે તો ફટાફટ પૂગી રોહિંશા આપણા બધા ત્યાં ગામમાં ભેગા થઈ ગયા બકાલ લેવા હા અહીંયા જો આમ જો બાની હાલો બામી જાય હો હા હા જો રેડી થઈ જાય બધા હાલો હવે હાલો હવે તો રેડી થઈ પણ તમે ઉકલો કે થાય ને કા હા હારો હાલો ભાઈ દુકાન ઘડી ઉભા રહ્યા હવે એને નીકળીએ ડાયરેક્ટ આપણે રોહિંશા તો ભાઈ જો પૂગી જશે રોહિંશા અત્યારે ફાઇનલ એમ ભાઈ રોહિંશા પૂગી જશે અને અમારા બસની માટે ઊભા છીએ હવે બસ આગળ આવે છે અને અમારે હારે છે ને અશોક પણ આવે છે આપણા હાટુભાઈ તો એને પણ આવવાનું છે તો એ નાલી સોફો બુકિંગ કરાવી નાખેલો હતો તો એ નાલી અહીંયા આવે છે એટલે આપણે રોહિંશા આવું પીડ્યું તો અમારા ભાઈને હવે ને આવતા તારે ને આવવાનું ને કે હે સુરત આવે ને આવું સુરત હાલો તો ભાઈ હવે ખરી કરો કરી તો લે બેસી જઈએ ત્રી હાલો તો બસ આવી જાય ને તો ભાઈ આપણી બસની વાટે કઈ દુકાને બેઠા થઈ પણ હજી આવી નથી કાં ભાઈ આવી આપણી બસ ને આવી ને હે એ તો ખટારો હે કેટલો હરખાઈ જોઈ બસમાં બેહવાનો કેટલે હરખાય. હા એવું છે ભાઈ
બહુ વરખાય છે એને સુરત ને એમ જવાનું ને તો આ ભાઈ અમારે છે ને બહુ વરખોડા થાય બહુ વરખોડા તો આમ જો ના હજી એમ નહીં કહે ને મારે ઘરે બીજો બાપા બીજો એમ કે હે રઘુ કાકા ને બીજો દાદા હો જો રઘુ કાકા ઉભા છે જરા અહીંયા ઉભા છે વિયો દાદા ઉપર ઉપર હાલ તો એમ નહીં કે મારા બાપા તો એમ કે કે નહીં કે તો ભાઈ આપણી બસ આવી ગઈ છે અને હાલો હવે હા કે હાલો ભાઈ બે ઘરે મજા આવી હાલો હાલો બસ આવી ગઈ છે તો ફાઇનલી છે ને આપણે બસની અંદર બેસી ગયા છીએ અને આ જો અહીંયા બેસી હે હા આમ જો બાબા સીતારામ દેખાડે પણ અહીંયા છે ને લાઈફમાં દેખાય નહીં ભાઈ બાબા સીતારામનો મસ્ત ફોટો છે કાવું શું છે શું છે તો ભાઈ જો મસ્ત રીતે એમ તો બસમાં બેસી જાય છે કા હા બસમાં કાંઈ તો પેલા બેસી જ હમણાં નહીં હા ઘણી વાર લાગે ઘણી વાર લાગી હતી પણ હવે હું બેસી જાય છે હું અંદર વાળા પણ હતો કારણ કે બસના જે કેલેન્ડર છે ને એ આપણા ખાસ સબસ્ક્રાઈબર છે આપણા મોટા તો એ ના ઊભો હવે હતા અશોકને બધે ના છે એ બધું આપણે ખાઈએ આવડા ભલે માથી ઘણા છે હવે તો માથે બેઠા એ બસમાં લે યઠા હા તમને હેઠે સોંપો દીધો હા હાલો હું આવતા તો ભાઈ અત્યારે અમે પૂગી જશે તળાજા અને અમારે હારે કોણ આવે છે ખબર અશોક કાં અશોક હા હો હા જાય સુરત આટો મારો હા સુરત આટો મારવા જાય છે ભાઈ અને ઓલા તો અંદર છે આપણે ઘડીક વાર ત્યાં ઓફિસે ગાડી ઊભી રહી કે તો ઘડીક વાર બહાર આવ્યા ફ્રેશ થઈ જાય છે આમ જો અમારા અવિનાશભાઈને છે ને આમ જો સ્પોન્સર મળી જાય જો જો સ્પોન્સર મળી જાય તો આ શું હે હે કેમ છે સારું તમને મજા તો વાંધો નહીં જો ભાઈ મારા હું ભાઈને લઈને સોડા લેવા જા જો હા જો ભાઈ અમારા રવિનાશને ગમે ના હે ને પણ સ્પોન્સર મળી જાય તો કા ફાઇનલ હવે અમે ભૂગી જશે સુરત ને અમારા અવિનાશભાઈ ની તો સાઈ બેઠો ફોન કરો એમ એ અવિનાશભાઈ કાં એવા સુરત ના અશોક ને હંધા બેઠા કા હા દેવ હંધા બેઠા ને અમે આવેલા છે અશોક કે હતા એવા આપણે અશોક હા એને કાકાને રૂમે આવેલા છે તો એ હંધા છે ને કામ કરે તો ના થાય જોવા હું કામ કરીએ તો આવરા હંધા અત્યારે રસોઈ કરવાનું શરૂ કરતી હતી કા કાકી જાવરા રસોઈ ને એવું કરે ને આવરા બેન બેઠા બહુ વહેલા ઊભા થઈ રહ્યા નહીં તમે તમે આવ્યા ને ત્યાં જાગવો પડ્યો અમારે વહેલો નકર તો અમે 10 વાગે જાગવા વાળા માણસ હા એ વાત સાચી નંબર કાકી ભાઈ રસોઈ ને એવું કરે ને આપણે છે નાવાનું છે નાયા કાવી એવા સુરત એ છે ને અમારા અવિનાશ આવ્યો કે ને તને આવતા છે ને નાવા ધોવે તને છે ને આવીને તને નવરાવ્યો ધોવરાવ્યો ને હવે છે ને બેઠો બેઠો ફોન જોવે નંબર આવે હા માઇક ને એવું લાવેલું છે ને તો બેઠા બેઠા માઇક જોવે જો ફાઇનલ આપણે મસ્ત મજા નાઈ ધોઈને એવાથી રૂમે ને હવે તો અહીંયા આવડે નાસ્તો કરે કા હા આવડે નાસ્તો કરો બેસી જાય ને અવિનાશભાઈ તો ઘરે આઈન પા રખડે હા તને ખાવું ભાઈ એ ના પાડે ને આવડે નાસ્તો કરે જાવડા હાથે નાસ્તો કરે ને આપણે તો છે ને ઊભા થતા આપણે નાઈને આવ્યા માથું બાથું એવું ઓરવાનું બાકી છે તો પછી માથું ઓરું નાખી પછી આપણે નિરાયતે નાસ્તો કરીએ તો ભાઈ અહીંથી છે ને હવે અમે રેડી થઈને હવે નીકળીએ છીએ અમારી શોપે જવા માટે કારણ કે ના હે ને ભાઈ કોઈને ખબર નથી કે અમે આવેલા છીએ પણ ના જઈને આપણે સરપ્રાઈઝ દેવાની છે તો સ્પેશિયલી હે ને ભાઈ ત્યાં તો રહી છીએ જો છો કે રેડી થઈ જાય હા જાવું ને હા અને ના જઈને ને ભાઈ સરપ્રાઈઝ દેવાનું છે એવડાને કોઈને ખબર નહીં અમે આવેલા છીએ એમ અને વસંતાનું રાવાનું છે ભાઈ એવું છે તો બહુ મજા આવશે તો ભાઈ હે ને પૂગી ગયા છીએ આપણે અત્યારે આપણી શોપ ઉપર જોઈ જાઓ કેમ હું છું એવડાને ખબર જ નહોતી ભાઈ કે અમને આવવાના છે એમ કાંઈ કીધું નહોતું કેમ સરપ્રાઈઝ આપી દીધી ને ખબર વિના આવી ગયા કેમ
કેમ પણ કાવું પૂગી જા ને હે કા પૂગી જા હા તો ભાઈ હે ને ભાઈ જો પૂગી જાય છે આપણી શોપ ઉપર હવે જઈએ અંદર તો ભાઈ અમે દુકાન હે ને ભાઈ અહીંયા આવીને સરપ્રાઈઝ આપી આપણા 2 જણા હે ને તે વીએ ગયા તો એ દેખાતા નહીં કાં જાય હે કાં વીએ ગયા દુકાન મૂકીને બે જાય સરપ્રાઈઝ આપીને હા તો અમને કીધું કેમ ને તો બે આવ્યા હા દુકાન મૂકીને તો બે જાય ઘેરે ઘરે વીએ ગયા હા હાલે લે આ તો ભાઈ જો અહીંયા કોઈ નથી જો આમ છે તમ કે જો આમ જો કોઈ એટલે કોઈ નહીં એ માથે ગયેલા હે કેમ તમને જમવા આપવા એવું છે હા છે જો ભાઈ એવું બધું છે હા ઉપર હે ને ભાઈ જમવાનું અહીંથી લઈ આવ્યા છે ત્યાં તો હવે આપણે હે ને ભાઈ અહીં જમવાનું છે તો મસ્ત હે ને ભાઈ જમવા વ્યા જાય માથે અને કાં છો હાલો ખાઈ લઈ હાલો જમેલી બટનું 1 વાગી ગયો છે હા બપોરનો ટાઈમ થઈ ગયો છે હા ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો કે હવે હે ને થોડું ખાઈ લઈ તમારે ના ખાવાનું તમે પેલા ખાઈ લે પછી અમે ખાઈ લઈએ. એવું છે હા સારું સારું તો તમે પછી એકને પાછા બેહવું ન પડે હા હા દુકાન થોડી બંધ કરી દીધી હા સાચી વાત છે સારું હાલો તો પહેલાં મેં હે ને ભાઈ ખાઈ આવીએ તો ભાઈ માથે આવી જશે એમ જો મસ્ત જમવાનું મગાવી લીધું છે જોઈ લો કંઈક ઢોકળીનું શાક છે મગનું શાક છે ભૂંગળા ખાઈને તો આવ્યા અમે આગળ હું તો પડે યાર ભાઈ ગયો ત્યારે એમાં શું થઈ ગયું તમે 10 વાગે નાસ્તા પાણી ગીરા ખાધું શાક ને રોટલી ને એવું ખાઈને આવ્યા એ હતા તો ન કરે તમે સવારે તમારા ઘરે ખાવ કે નહીં ના સવારે હું ને ખાતો હતી ક્યારે તો આ અશોકભાઈ એનું હા પણ એને પણ ખબર છે પૂછો એમને આખું ઘરમાં બધે જો દેહમાં છે ને શાક ને રોટલી સવાર હોય ને તો જ તમારે મજા આવે હા એમ એ વાત સાચી પણ હું કારણ કે મારે મોડું ઊભું થવાનું એટલે મારે ક્યાંય સવારમાં ક્યારે ખાવાનું હોય નહીં પણ આજ છે ને મેં પહેલી વાર તો હું અહીંયા 10-11 વાગ્યા ખાઈને આવ્યો તો પાછા તો એટલું બધું લાવી નાખ્યા છે આવું તો હવે હે ને ભાઈ ઓકે હા રોટલી છે આમાં તો એટલે તો ભાઈ એવું બધું છે ભૂંગળા અને શાક ને બધું છે એ તો ગ્લાસ આવે છે સાસના હા તો હવે મસ્ત જમવાનું આપી દીધું છે સારું હાલો ખાઈ લઈએ જો ફાઇનલ એમમાં દીકરા દુકાન બેઠા આવડે હંધાઈ ગયા જમવા ને અમારા અવિનાશ ભાઈ તો ફોન જોયો કાવું ભાઈ ઓય ફોન જોવા કે હા અવિનાશભાઈ ફોન જોયો ને આપણે અહીં બેઠા શું કામ હોય કાંઈ કામ હોય તો નહીં પણ તો અહીંયા બેઠા બેઠા આરાસ કરે બેહવું એ ને આપણે હંધાઈ જમવા ગયા દુકાન તો એક જણા તો હાથ ને બેહવું જ પડે કાંઈ કોઈને હંધાઈને ત્યાં વ્યૂ ન જવાય તો ઘણી ઘણી મસ્ત સારી આવી આમ તો દુકાન અહીંથી મસ્તીને આવી છે હમણાં જ આવી લાગે આ કાન ગોપીવાળી હતા ઢીંગી કે ને હમણાં હંધાઈ કે આ સફેદ હારી છે ને એ મને બહુ સારું લાગે એ સફેદ હારી છે ને મને લીલે છે આવે બહુ મસ્તી છે ઘણો ટોક થઈ જાય છે દુકાનમાં આમ તો કેટલો બધો ટોક છે ને આવડા ભાઈ હતા છે ને મોટર ફિટ કરે ને એવું કામ કરે તો ભાઈ શોપ ઉપરથી આપણે વીએ છીએ છે ને આપણે અશોકના ને એના કાકાને ઘેરે ભાઈબંધના ઘેરે કા ભાઈબંધ ને આનું નામ હાર્દિક છે સુરતમાં કોણ કોણ આને ઓળખે ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો તો અને બ્લોગ બનાવવા છે બહુ હા પછી ભણી લે ને પછી હો હા એમ હું કહું કે એટલે માને પાછો એ ઘેરે બધાને કહેતો બ્લોગ બનાવવાનું શરૂ કરવું છે પણ મેં કીધું 12 સુધી ભણી લે પછી શરૂ કરી દે તો પછી હે ને ભાઈ ભણી લીધેલો હોય ને તો પછી આમાં સમજુ કામ કરવામાં ને એમાં સારું પડે એટલા માટે તો જો શોપેથી વીએવા અત્યારે ઘેરે અને અગાસી ઉપર વીએવા ઘડીક વાર પવન આવે મસ્ત હતી અને હવે આજનો વ્લોગ એ ભાઈ આપણે પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.